ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરને આપણે ઓપરેટર્સ ચાલુ હતા. આજે ઓપરેટર્સ આપણે કન્ટિન્યુ કરી છે. કન્ટિન્યુની અંદર કન્ડિશનલ ઓપરેટર છે. ધ કન્ડિશનલ એક્સપ્રેશન કેન બી યુઝ ધ શોર્ટ હેન્ડ ફોર સમ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. ઇટ ઇઝ કોલ્ડ ternary operator. This operator consists of two symbols. બેઝિકલી કન્ડિશનલી જે ઓપરેટર છે ને એ શોર્ટ હેન્ડ ઓપરેટર ઇફ અને એલ્સનું શોર્ટ હેન્ડ ઓપરેટર કહેવાય છે. કન્ડિશનલ ઓપરેટર્સની અંદર બે સિમ્બોલ છે, એક છે ક્વેશ્ચન માર્ક છે અને બીજો કોલોન છે. તો જનરલ સિન્ટેક્સ ઓફ કન્ડિશનલ ઓપરેટર ઇઝ આઇડેન્ટિફાયર ઇક્વલ ટુ ટેક્સ્ટ એક્સપિરિયન્સ એક્સપ્રેશન 1 કોલોન એક્સપ્રેશન 2 સેમિકોલોન. This is an expression, is not a statement. So if represent a value, the operator works by evaluate the text expression. If it is a true or non-zero, it's evaluate the return expression 1. Otherwise, it evaluate and return expression 2. બેઝિકલી કરે છે શું તો આઈડેન્ટિફાયર એટલે વેરિયેબલ ઇક્વલ ટેક્સ્ટ એક્સપ્રેશન એટલે કોઈ પણ કન્ડિશન અને એક્સપ્રેશન 1 અને એક્સપ્રેશન 2. અહીંયા એક્સપ્રેશન 1 એક્સપ્રેશન કોઈ પણ સ્ટેટમેન્ટ હોઈ શકે અથવા કોઈ પણ એક વેલ્યુ એઝાઇન હોઈ શકે છે. એ શું કરે છે કે જો માની લે કે કોઈ પણ આ કન્ડિશન અહીંયા વેરિયેબલ છે એટલે કારણ કે જ્યારે કોઈ પણ વેલ્યુ વેરિયેબલ ઇક્વલ ટુ આવે ત્યારે વેરિયેબલનો વેલ્યુ સેવ થાય છે. જો સિમ્પલ ટેક્સ્ટ એક્સપ્રેશન 1 એક્સપ્રેશન 2 આપેલું હોય તો ત્યાં તમે પ્રિન્ટઅપના સ્ટેટમેન્ટ યુઝ કરી શકો છો. પણ અહીંયા આઈડેન્ટિફાયર ઇક્વલ ટુ છે એટલે તમારે કોઈ પણ વેરિયેબલની વેલ્યુ જ આપવી પડશે. જો ટેસ્ટ એક્સપ્રેશન સાચું પડે તો એક્સપ્રેશન 1 લખેલું છે એ જે વેલ્યુ લખેલી છે એ આઈડેન્ટિફાયરને મળશે અથવા એક્સપ્રેશન 2 લખેલી છે એ આઈડેન્ટિફાયરને વેલ્યુ મળશે. મીન્સ કઈ વેલ્યુ મળશે એ ડિપેન્ડ ઓન ટેક્સ્ટ એક્સપ્રેશન છે. જો ટેક્સ્ટ એક્સપ્રેશન મીન્સ ઇટ ઇઝ અ કન્ડિશન. જો કન્ડિશન સાચી પડે તો એક્સપ્રેશન 1 રન થશે અને કન્ડિશન ખોટી પડે તો એક્સપ્રેશન 2 રન થશે. નેક્સ્ટ છે બીટવાઇઝ ઓપરેટર. There are also 6 bitwise operators available in C. Bitwise AND, bitwise OR, bitwise executives OR, ones complement, left side shift અને right side shift. ટોટલ 6 છે. અહીંયા A અને B વેરિયેબલ છે. A ની વેલ્યુ 60 છે, B ની વેલ્યુ 30 છે. જે A છે એ 60 નું બાઇનરી ફોર્મેટ છે 00111100 છે. જે B ની બાઇનરી વેલ્યુ છે એ 00001101. ટોટલ 8 ડિજિટ થયા. બીટમાં કન્વર્ટ કરેલી છે. હવે એન્ડ ઓર એક્ઝિક્યુટિવ ઓર વન્સ કોમ્પ્લિમેન્ટ ટુસ કોમ્પ્લિમેન્ટ લેફ્ટ સાઇડ શિફ્ટ રાઇટ સાઇડ શિફ્ટ એ શું કરે છે? સો બાઇનરી એન્ડ ઓપરેટર કોપી ધ બીટ ટુ ધ રિઝલ્ટ ઇફ ધ એક્ઝિસ્ટ ઇન બોથ ઓપરેટર. બોથ ઓપરેટરની અંદર જ્યાં એક્ઝિસ્ટિંગ બીટ સરખા છે એ વેલ્યુ ત્યાં આપે છે. મીન્સ કે બેની વેલ્યુ 0 હોય તો 0 દેખાડે, બેની વેલ્યુ 1 હોય તો 1 દેખાડે, પણ 1 હોય અને 0 હોય તો એ ન દેખાડે. બરોબર? તો અગેન જો આમાં 3 જગ્યા વચ્ચે 1111 તો અહીંયા 0 1 નહીં, 0 0 ઓકે, 1 1 ઓકે, 1 1 ઓકે, 1 0 નહીં, 1 0 નહીં, 0 0 ઓકે, 0 0 ઓકે. તો અહીંયા 2 1 છે, બાકી બધે 0 હશે કારણ કે અહીંયા 2 1 છે તો અહીંયા 0 છે, અહીંયા 1 છે, અહીંયા 0 છે. કમ્પ્લીટ. તો જો 0 0 1 1 અને 4 0. ઓર ની અંદર શું કે છે? ઇટ બાઇનરી ઓર ઓપરેટર કોપી ધ બીટ ઇફ ધ એક્ઝિસ્ટ ઇન આઇધર ઓપરેન્ડ. મીન્સ કે જ્યાં કોઈ પણ એક જગ્યાએ 1 હશે તો એ ચાલશે. અગેન જોઈ 0 1 તો કે 1 0 0 0 1 1 તો કે 1 1 1 તો કે 1 1 0 1 1 0 1 તો 1 1 1 1 0 1 અહીંયા 2 0 આ રીતે જનરેટ કરશે. તો છે જ 1 0 1 1 1 1 0 0. નેક્સ્ટ છે XOR. બાઇનરી XOR ઓપરેટર કોપી ધ બીટ ઇટ સેટ ધ વન્સ ઓપરેટ બટ નોટ બોથ. બરોબર? વન્સ ઓપરેટ નોટ બોથ મીન્સ કે એક જગ્યાએ હોય, એક જગ્યાએ બે જગ્યાએ હોય તો ન હાલે, કોઈ પણ એક જ જગ્યાએ હોવો જોઈએ. જો તો અહીંયા બે જગ્યાએ છે તો અહીંયા 0 હશે, અહીંયા 1 છે, અહીંયા 0 છે, અહીંયા 0 છે, અહીંયા 0 હશે, અહીંયા 1 હશે, અહીંયા 1 હશે, અહીંયા પાછો 0. મીન્સ કે કોઈ પણ એક જગ્યાએ 1 હોવું જોઈએ. તો બે જગ્યાએ હશે તો 0. તો એ જ કર્યું છે. જો 0 1 0 0 0 1 1 0 0.
બાઇનરી કોમ્પ્લિમેન્ટ. બાઇનરી કોમ્પ્લિમેન્ટ શું કહે છે? જેને કહેવાય બાઇનરી કોમ્પ્લિમેન્ટ, એ રિવર્સ કરે. જ્યાં 0 હોય ત્યાં 1 કરે, 1 હોય ત્યાં 0 કરે, જેને કહેવાય વન્સ કોમ્પ્લિમેન્ટ. 61 નું કોમ્પ્લિમેન્ટ કર્યું છે તો અહીંયા 1 આપેલું છે, બાકી બધા અહીંયા 0 આપેલું છે. વચ્ચેના બે ડિજિટમાં 1 હતા, છેલ્લા બે ડિજિટની તો 0 હતા, તો રિવર્સ કરી નાખ્યું. જો અહીંયા બે 0 છે, અહીંયા બે 0 છે, ને વચ્ચે 4 4 1 છે. વન્સ કોમ્પ્લિમેન્ટ કરશે શું કરશે? તો કે જ્યાં 0 છે ત્યાં 1 કરશે, અને 1 છે ત્યાં 0 કરશે. રિવર્સ કરી નાખ્યું અહીંયા. નેક્સ્ટ છે લેફ્ટ સાઈડ શિફ્ટ અને રાઈટ સાઈડ શિફ્ટ. આ શું કરે છે? તો લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડના શિફ્ટની અંદર જો તમે લેફ્ટ સાઈડ કરો છો તો લેફ્ટ સાઈડના બે બીટ શિફ્ટ થઈ અને રાઈટ સાઈડ વહી જશે, અને રાઈટ સાઈડ શિફ્ટ કરશો તો રાઈટ સાઈડના બે બીટ શિફ્ટ થઈને લેફ્ટ સાઈડ આવી જશે. અત્યારે શું કર્યું? એ ડબલ લેસ ધેન 2 મીન્સ કે એ વેરિયેબલ છે, એ વેરિયેબલની જે વેલ્યુ છે એના જે બીટ છે બે, એ બે બીટ મૂવ કરવાના છે. કઈ બાજુ? તો લેફ્ટ સાઈડ બેક. બરોબર. હવે આ લેફ્ટ સાઈડ છે એટલે આ બે 0 છે, એ બે 0 અહીંથી ઉપડી અને બે પાછા લાગી જાય. અહીંયાથી આ બે 0 છે એ ઉપડશે અને પાછા લાગી જાય. એ લેફ્ટ સાઈડ શિફ્ટિંગ છે. રાઈટ સાઈડ કરશે તો આ બે 0 આવશે, એ આવી જશે, એટલે 4 0 પાછળ આવશે. બરોબર. 4 0 પાછળ આવશે તો લેફ્ટ સાઈડ, કારણ કે અહીંયા બે 0 હતા એ ઉપડી અહીંયા વયા ગયા, એટલે ધક્કો મારે બીટ્સને, તો 4 એકડા ભેગા થઈ ગયા. 2 એકડા અહીંયા હતા, 2 એકડા અહીંયા હતા, અહીંયા બે 0 હતા એ ઉપડીને અહીંયાથી પાછળ વયા ગયા. તો બીટ્સને આગળ ધક્કો મારશે અથવા બીટ્સને આગળ શિફ્ટિંગ કરશે તો અહીંયા 4 1 થઈ ગયા, અહીંયા 4 0 થઈ ગયા. લેફ્ટ સાઈડ બીટ તો કે અહીંયા જે બે એકડા હતી એને અહીંયા થ્રો કરશે, તો અહીંયા બે 0 હતા એ થ્રો અહીંયા કર્યા, તો આ 4 1 હતા એ પાછળ ધક્કો લાગશે, તો અહીંયા 4 0 થશે, અહીંયા 4 1 થશે, 4 ટાઈમ 1 થશે. મીન્સ કે જેટલા બીટ તમારે લેફ્ટ સાઈડ શિફ્ટ કરાવવું હોય તો બાઇનરી લેફ્ટનો યુઝ કરવાનો, અને રાઈટ સાઈડ શિફ્ટ કરાવવો હોય તો બાઇનરી રાઈટ સાઈડનો યુઝ કરવાનો. એટલા બીટ એ શિફ્ટિંગ કરીને પાછળ મોકલે છે. પછી જે પ્રમાણે વેલ્યુ આવે છે એ પ્રમાણે બીટ શિફ્ટિંગ કર્યા પછી નવી વેલ્યુ જનરેટ કરે છે. નેક્સ્ટ છે સ્પેશિયલ ઓપરેટર. સ્પેશિયલ ઓપરેટર અવેલેબલ ઇન CR ફોલો, જેને કહેવાય કોમા. કોમા ઓપરેટર છે એ સ્પેશિયલ ઓપરેટરની અંદર યુઝ થાય છે. તો કોમા ઓપરેટર યુઝ ટુ ધ લિંક the related expression together since the comma operator has a lower prediction over the other C operators. મીન્સ કે કોમા ઓપરેટર શું કરે છે? તો કોઈ પણ વેરિયેબલને એ લિંકિંગ કરવાનું કામ કરે છે અને એની પ્રાયોરિટી સૌથી ઓછી છે અધર ઓપરેટર્સ, બીજા બધા ઓપરેટર્સ કરતા. therefore it is always given a bracket, જેથી કરીને એને બ્રેકેટમાં લખવાના આવે છે. યાદ રાખજો, એટલે બ્રેકેટમાં લખે છે કારણ કે એની પ્રાયોરિટી સૌથી ઓછી છે. ઇટ ઇઝ ઇવેલ્યુએટ ફ્રોમ ધ લેફ્ટ ટુ રાઈટ. પછી શું કરે છે? તો કે લેફ્ટ ટુ રાઈટ ઇવેલ્યુએટ કરે છે, લેફ્ટ ટુ રાઈટ. તેમ બીટ શિફ્ટિંગમાં કેમ કર્યું હતું? આ લેફ્ટ સાઈડના બીટ આ સાઈડ ગયા હતા તો લેફ્ટ સાઈડ, અહીંયાથી બીટ આ સાઈડ ગયા હતા તો રાઈટ સાઈડ. સેમ વસ્તુ યાદ રાખો છો, લેફ્ટ સાઈડ ટુ રાઈટ સાઈડ મૂવ કરે છે. and evaluate the right most value is the value of combination expression. પછી છેલ્લે એ વેલ્યુ જનરેટ કરીને દે છે. નીચે એક્ઝામ્પલ છે વેલ્યુ ઇક્વલ ટુ a ઇક્વલ ટુ 10 a પ્લસ પ્લસ a મલ્ટીપ્લાય બાય 2 અને બ્રેકેટની અંદર. તો આ શું કરશે? તો કે લેફ્ટ સાઈડથી ઇવેલ્યુએટ કરે છે તો સૌથી પહેલાં એ નામના વેરિયેબલ વેલ્યુ 10 એસાઇન કરશે, પછી a પ્લસ પ્લસ છે એટલે એની વેલ્યુમાં એકનો વધારો કરશે એટલે 10ની જગ્યાએ 11 આવશે, અને પછી આવશે a મલ્ટીપ્લાય બાય 2 જેનો આન્સર થાય છે a મલ્ટીપ્લાય 2 એટલે 22. તો જે વેલ્યુની અંદર શું થશે? તો કે 22 વેલ્યુ એસાઇન થશે. નેક્સ્ટ છે સાઇઝ ઓફ ઓપરેટર. સાઇઝ ઓફ ઓપરેટર શું કરે છે? તો સાઇઝ ઓફ ઓપરેટર ઇઝ કમ્પાઇલ ટાઈમ ઓપરેટર વિચ રિટર્ન ધ નંબર ઓફ બાઇટ ધેટ ધ ઓપરેન્ડ ઓક્યુપાય. જે પણ ઓપરેટર તમે યુઝ કરો છો તો જે પણ તમે યુઝ કરો છો એની સાઇઝ કેટલી છે એ તમને દેખાડે છે. ધીસ ઓપરેટર મે બી વેરિયેબલ, કોન્સ્ટન્ટ, ડેટા ટાઈપ્સ. એની જગ્યાએ તમે કોઈ પણ યુઝ કરી શકો, વેરિયેબલ યુઝ કરી શકો, કોન્સ્ટન્ટ તરીકે યુઝ કરી શકો, અથવા કોઈ પણ ડેટા ટાઈપ્સનું પણ યુઝ કરી શકો છો. સિન્ટેક્સ છે સાઇઝ ઓફ ઇન્ટુ બ્રેકેટ વેરિયેબલ અને સાઇઝ ઓફ ઇન્ટુ બ્રેકેટ ટાઈપ. કાંઈ વેરિયેબલ આપવાનું અથવા ટાઈપ આપવાનું છે. નીચે આપેલું છે a ઇક્વલ ટુ સાઇઝ ઓફ સમ, b ઇક્વલ ટુ સાઇઝ ઓફ લોંગ ઇન્ટીજર અને bc ઇક્વલ ટુ સાઇઝ ઓફ સમ. બ્રેકેટ છે. નેક્સ્ટ છે હાયરાર્ચિકલ ઓફ ઓપરેટર્સ. હાયરાર્ચિકલ ઓફ ઓપરેટર મીન્સ કે માની લ્યો કે તમારે એકસાથે મલ્ટિપલ ઓપરેટર્સ આવી ગયા તો એ ઓપરેટર કઈ રીતે પ્રોસેસ કરે છે, બરોબર? એને કહેવાય હાયરાર્ચિકલ ઓપરેટર. પ્રેસિડન્સ ઇઝ અ પ્રાયોરિટી ઓફ ઓપરેટર ઇઝ
Precedency is a priority of the operator for evaluation or execution when there is more than one operator in a single expression or a statement. જ્યારે એક કરતાં વધારે ઓપરેટર એક સાથે એક સિંગલ સ્ટેટમેન્ટમાં અથવા કોઈ પણ એક સિંગલ એક્સપ્રેશનમાં યુઝ થતા હોય ત્યારે હાયરાર્ચિકલનો યુઝ થાય છે. If there is operator of the same prediction, then expression will evaluate either from left to right or right to left. જ્યારે સેમ પ્રિડિક્શનની અંદર ઓપરેટર્સ આવી ગયા હોય ત્યારે ઈ એક્સપ્રેશનની અંદર ઈ ઓપરેટર લેફ્ટ ટુ રાઇટ સાઈડ મૂવ કરે છે કે રાઇટ સાઈડથી લેફ્ટ સાઈડ મૂવ કરે છે અને ધ્યાનમાં રાખવાનું આવે. ધીસ ઇઝ કોલ્ડ એસોસિએટિવિટી ઓફ ઓપરેટર. અને શું કહેવાય? એસોસિવિટીસ મીન્સ કે એક સાથે મિશ્રણ અથવા કોઈ પણ એક જોડાણ એસોસિએશન કરે જોડાણ કરે એવું એસોસિએટિવિટીસ ઓપરેટર્સ કહેવામાં આવે છે. એટલે there are two distance priority level of arithmetic operator. Arithmetic operator ની આ બે priority level અલગ અલગ છે ખાલી arithmeticમાં. નેક્સ્ટ અહીંયા આપેલું છે 1 થી 7 રેન્ક આપેલું છે. સૌથી પહેલા કર્લી બ્રેકેટ્સ રાઉન્ડ બ્રેકેટનો છે, પછી કર્લી બ્રેકેટનો છે, પછી ડોટનો છે, પછી મેમ્બર ઓફ સિલેક્શન પોઇન્ટર વેરિયેબલનો છે, પછી પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ, પ્રી ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ. આ સિક્વન્સમાં હોય તો લેફ્ટ ટુ રાઇટ થાય છે. જો આ સિક્વન્સમાં હોય પ્લસ ઓર માઇનસ હોય, ઇન્ક્રીમેન્ટ હોય, પ્લસ માઇનસ હોય, નોટ ઇક્વલ ટુ અથવા બીટવાઇઝ નેગેટિવ હોય, ટાઈપ્સ હોય, એમ્પરસનો સાઇન હોય, એડ્રેસ ઓફ સાઇનનો સાઇઝ ઓપરેટર હોય, તો આ રીતે કોમ્બિનેશન જનરેટ કરાયું હોય તો એ રાઇટ ટુ લેફ્ટ થાય છે અને એનો રેન્ક બીજો છે. પછી એક્સ્ટ્રિક્શન ડિવિઝન અને મોડ્યુલ હોય તો એ લેફ્ટ ટુ રાઇટ જાય છે અને 3 નંબરનો રેન્ક છે એનો. પ્લસ અને માઇનસ છે તો એનો લેફ્ટ ટુ રાઇટ જાય છે અને 4 નંબરનો રેન્ક છે. ડબલ લેસ ધેન મીન્સ કે લેફ્ટ સાઇડ શિફ્ટ, બીટવાઇઝ લેફ્ટ સાઇડ શિફ્ટ અને બીટવાઇઝ રાઇટ સાઇડ શિફ્ટ, તો બે લેફ્ટ ટુ રાઇટ જાય છે અને એનો રેન્ક 5 છે. લેસ ધેન ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય તો એ લેફ્ટ સાઇડ ટુ રાઇટ સાઇડ જાય છે, એનો રેન્ક 6 છે. ડબલ ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ છે એનો રેન્ક 7 છે અને એ પણ લેફ્ટ સાઇડ ટુ રાઇટ સાઇડ જાય છે. બીટવાઇઝ એન્ડ છે એ લેફ્ટ સાઇડ ટુ રાઇટ સાઇડ જાય છે અને એનો રેન્ક 8 છે. બીટવાઇઝ એક્ઝિક્યુટિવ ઓર છે એ લેફ્ટ સાઇડ ટુ રાઇટ સાઇડ જાય છે, એનો રેન્ક 9 છે. બીટવાઇઝ ઓર છે એનો લેફ્ટ સાઇડ ટુ રાઇટ સાઇડ જાય છે, એનો રેન્ક 10 છે. લોજિકલ એન્ડ લેફ્ટ ટુ રાઇટ 11, લોજિકલ ઓર લેફ્ટ ટુ રાઇટ 12, ટર્નરી લેફ્ટ ટુ રાઇટ, ટર્નરીમાં જો રાઇટ ટુ લેફ્ટ છે અને 13 છે. એસાઇનમેન્ટ પ્લસ ઇક્વલ ટુ, માઇનસ ઇક્વલ ટુ, મોડ્યુલ ઇક્વલ ટુ, પર્સન્ટેજ ઇક્વલ ટુ, એડ્રેસ ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, લેફ્ટ સાઇડ શિફ્ટ ઇક્વલ ટુ અને લેફ્ટ સાઇડ શિફ્ટ ઇક્વલ ટુ, આ બધા હોય તો એનું રાઇટ ટુ લેફ્ટ છે અને એનું ઓપરેટરનું લિસ્ટ કેટલું છે 14 અને લાસ્ટ છે કોમા એ લેફ્ટ ટુ રાઇટ જે છે અને 15. સૌથી છેલ્લી પ્રાયોરિટી કોમા ઓપરેટરની છે. લેફ્ટ ટુ રાઇટ ને રાઇટ ટુ લેફ્ટ ઓલમોસ્ટ લેફ્ટ ટુ રાઇટ જ છે. બાકી બે જ મોડ્યુલ એવા છે કે જેમાં રિવર્સ થાય છે. એક છે એસાઇનમેન્ટ ઓપરેટર, બરોબર, પછી કોઈ પણ સાથે હોય એસાઇનમેન્ટ ઓપરેટર હોય કોઈ પણ સાથે હોય એક ઈ જાય છે અને બીજા બ્રેકેટ્સ વાળા હોય ઈ, બરોબર. બાકી બધા એ લેફ્ટ ટુ રાઇટ જ છે, એકે રાઇટ ટુ લેફ્ટ નથી. નેક્સ્ટ છે ટાઈપ કાસ્ટિંગ. ટાઈપ કાસ્ટિંગનું કામ શું છે? ટાઈપ કાસ્ટિંગ ઇઝ અ વે ટુ કન્વર્ટ ધ વેરિયેબલ ફ્રોમ વન ડેટા ટાઈપ ટુ અનધર ડેટા ટાઈપ. શું કહે છે? ટાઈપ કાસ્ટિંગ યુઝ કોઈ પણ એક ડેટા ટાઈપ પરથી બીજી ડેટા ટાઈપમાં તમારે જવું હોય તો એને ટાઈપ કાસ્ટિંગ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ વોન્ટ ટુ સ્ટોર એ લોંગ વેલ્યુ ઇન ધ સિમ્પલ ઇન્ટીજર વેલ્યુ ધેન યુ કેન ટાઈપ કોલ લોંગ ટુ ઇન્ટીજર. ક્યારે થાય કે જો તમે લોંગ વેલ્યુ હોય, લોંગની વેલ્યુ હોય ને ઇન્ટીજરમાં ટ્રાન્સફર કરવું હોય તો શું કે ઇફ યુ વોન્ટ ટુ સ્ટોર એ લોંગ વેલ્યુ ઇન્ટુ સિમ્પલ ઇન્ટીજર, જો તમારે લોંગની વેલ્યુ સિમ્પલ ઇન્ટીજરમાં ટ્રાન્સફર કરવી હોય તો સિમ્પલ વેરિયેબલની વેલ્યુ સિમ્પલ ઇન્ટીજરમાં એસાઇન કરવી હોય then you can type cast long to integer. ત્યારે એને શું કહેવાય? ટાઈપ કાસ્ટ કરવું કહેવાય. શું કહેવાય? તો કે લોંગનું ઇન્ટીજરમાં કન્વર્ઝન કરેલું કહેવાય. You can convert the values from one type to another explicitly using the typecast operator. શું કહે છે? તો કે જ્યારે એક ટાઈપમાંથી બીજી ટાઈપમાં કન્વર્ઝન કરવાનું આવે ત્યારે એક્સપ્લિસિટી એટલે બહારથી એ ટાઈપ કાસ્ટિંગ કર્યું કહેવાય. ટાઈપ નેમ અને એક્સપ્રેશન, ટાઈપ નેમ અને એક્સપ્રેશન. રેડી? અહીંયા આપેલું છે ઇન્ટીજર, અનસાઇન ઇન્ટીજર, લોંગ, અનસાઇન લોંગ, લોંગ લોંગ, અનસાઇન લોંગ લોંગ, ફ્લોટ, ડબલ અને લોંગ ડબલ. આ શું છે? તો કે એક ટાઈપમાંથી બીજી ટાઈપમાં કન્વર્ઝન કરવા માટેનું છે. નીચેથી મીન્સ કે લોઅર ટુ અપર આવેલું છે. સૌથી વધારે વેલ્યુ સેવ કરે છે લોંગ ડબલ, એથી ઓછી તો કે ડબલ, એથી ઓછી ફ્લોટ,
એથી ઓછી અનસાઇનેડ લોંગ લોંગ, એથી ઓછી લોંગ ને લોંગ, એથી ઓછી અનસાઇનેડ લોંગ, એથી ઓછી લોંગ, એથી ઓછી અનસાઇનેડ લોંગ, અનસાઇનેડ ઇન્ટીજર અને એથી ઓછી ઇન્ટીજર. સૌથી ઓછામાં ઓછી વેલ્યુ ઇન્ટીજર સેવ કરે છે, એનાથી અપ 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 જવાનું, અને સૌથી વધારે વેલ્યુ લોંગ ડબલ સેવ કરે છે. નેક્સ્ટ છે ડેટા ટાઈપ. ડેટા ટાઈપ ઇઝ સ્પેસિફાય હાઉ we enter data into our program and what type of data we can enter. શું કે ડેટા ટાઈપ શું કહે છે? તો કે જ્યારે ડેટા ટાઈપ તમે યુઝ કરો છો ત્યારે આપણે આપણા પ્રોગ્રામની અંદર કેવો ડેટા ઇન્સર્ટ કરવા માંગીએ છીએ એના ઉપર ડેટા ટાઈપ ડિપેન્ડન્ટ છે. CLM કહે છે સમ પ્રીડિફાઇન્ડ સેટ ઓફ ડેટા ટાઈપ ટુ હેન્ડલ એ વેરિયસ કાઇન્ડ ઓફ ડેટા. CLM ની અંદર ઘણી પ્રીડિફાઇન્ડ ડેટા ટાઈપ આપેલી છે જેને કારણે ડેટા હેન્ડલ થાય છે. ધીસ ડેટા ટાઈપ હેવ એ ડિફરન્ટ સ્ટોરેજ કેપેસિટી. બધી ડેટા ટાઈપની અલગ અલગ કેપેસિટી છે. તો ડેટા ટાઈપ ઇઝ સી કેન બી ક્લાસિફાઈડ એઝ ફોલો. સી ની અંદર જે ડેટા ટાઈપ્સ આપેલી છે એને ક્લાસિફાઈ કરેલી છે જે નીચે આપેલી છે. નેક્સ્ટ છે પ્રાઇમરી ડેટા ટાઈપ્સ, ધ વોઇડ ટાઈપ્સ, ધ ટાઈપ ડિફિનેશન, ઇન્યુટરી ડેટા ટાઈપ્સ, અને લાસ્ટ છે ડિરાઇવ ડેટા ટાઈપ્સ. ટાઈપની અંદર કેરેક્ટર, ઇન્ટીજર અને ફ્લોટિંગ. વોઇડની અંદર વોઇડ પોતે. ટાઈપ ડેફની અંદર ટાઈપ ડિફાઇન છે. ઇનમની અંદર ઇન્યુમરેટેડ ડેટા ટાઈપની અંદર ઇનેમ, અને ડિરાઇવની અંદર છે પોઇન્ટર, એરે સ્ટ્રક્ચર અને યુનિયન. નેક્સ્ટ છે પ્રાઇમરી ડેટા ટાઈપ. પ્રાઇમરી ડેટા ટાઈપ કહેવાય અને બીજું નામ છે બેઝિક ડેટા ટાઈપ પણ કહેવામાં આવે છે. પ્રાઇમરી અંદર કેરેક્ટર, સાઇનેડ કેરેક્ટર, અનસાઇનેડ કેરેક્ટર. ઇન્ટીજરની અંદર ઇન્ટીજર, શોર્ટ ઇન્ટીજર અને લોંગ ઇન્ટીજર. સાઇનેડ અને અનસાઇનેડ. એટલે ફ્લોટની અંદર ફ્લોટ, ડબલ અને લાસ્ટ છે લોંગ ડબલ. બેઝિક ડેટા ટાઈપ્સની અંદર કેરેક્ટર, ઇન્ટીજર અને ફ્લોટ. કેરેક્ટરની અંદર કેરેક્ટર, સાઇનેડ અને અનસાઇનેડ. ઇન્ટીજરની અંદર સાઇનેડ અને અનસાઇનેડ. એની અંદર 3 આપેલી છે: ઇન્ટીજર, શોર્ટ ઇન્ટીજર અને લોંગ ઇન્ટીજર. બેની અંદર સાઇનેડ અને અનસાઇનેડ આપેલા છે. અને નેક્સ્ટ આપેલું છે ફ્લોટ. ફ્લોટની અંદર ફ્લોટ છે, ડબલ અને લોંગ ડબલ. હવે એના ડિટેલ્સમાં સમજીએ. કેરેક્ટર. કેરેક્ટર ટાઈપ આર યુઝ ટુ સ્ટોર એ કેરેક્ટર વેલ્યુ. કેરેક્ટરમાં શું યુઝ થાય છે? તો કેરેક્ટર પ્રકારની વેલ્યુ સેવ થાય છે. સાઇઝ અને રેન્જ ઓફ ધ ઇન્ટીજર ટાઈપ એ 32 બિટ્સ મશીન. આ ક્યાં આપેલી છે? તો 32 બિટ્સનું મશીન હોય એને રિલેટેડ આપેલી છે. The following table provides the details of standard character type which the storage size and value range. નીચે સ્ટોરેજ સાઇઝ અને વેલ્યુ રેન્જ પણ આપેલી છે. જો કેરેક્ટર હોય અથવા સાઇનેડ કેરેક્ટર હોય એની કેટલી જગ્યા રોકે છે? તો 1 બાઇટ રિઝર્વ કરે છે. એની રેન્જ છે -128 થી +127. અને એનો ફોર્મેટ કેરેક્ટર કયો છે? %C. તો અનસાઇનેડ કેરેક્ટર હોય તો એની સાઇઝ કેટલી છે? તો કે એની સાઇઝ પણ 1 છે, પણ એની રેન્જ થાય છે 0 to 255 અને યુઝ થાય છે %C. Declare variable like the character answer. Assigning the value to character type variable is answer equal to સિંગલ કોટની અંદર y. યાદ રાખજો કેરેક્ટર ડેટા ટાઈપ છે એટલે અહીંયા સિંગલ કોડનો યુઝ થયો છે. આ રીતે મેમરી ઓક્યુપાય કરે છે. 2⁻7 એટલે 1 2 3 4 5 6 7 8. આ આપેલા છે 8 બાઇટ્સ. એની કિંમત છે 2⁻0 1 2 3 4 5 અને 2⁻7. નેક્સ્ટ છે ઇન્ટીજર. ઇન્ટીજર આર યુઝ ટુ સ્ટોર અ હોલ નંબર. શું કરે છે ઇન્ટીજર? તો કે આખો નંબર હોય, હોલ નંબર આખો, ને પોઈન્ટ વાળી વેલ્યુ સેવ કરતું નથી. પોઈન્ટ વાળી વેલ્યુ સેવ કરતું નથી. તો સાઇઝ એન્ડ ધ રેન્જ ઓફ ઇન્ટીજર ટાઈપ ઓન 32 બીટ મશીન. જે સાઇઝ અને રેન્જ આપેલી છે એ 32 બીટનું મશીન હોય એને રિલેટેડ આપેલી છે. તો ફોલોઈંગ ટેબલ સેમ નીચે ટેબલ આપેલું છે એ તમને કહે છે કે આ ડેટા ટાઈપ્સની અંદર આ વેલ્યુ સેવ થાય છે. નીચે છે શોર્ટ ઇન્ટીજર, સાઇનેડ શોર્ટ ઇન્ટીજર. શોર્ટ ઇન્ટીજર હોય તો સાઇનેડ શોર્ટ ઇન્ટીજર હોય એ મેમરીમાં 1 બાઇટ જગ્યા રોકે છે અને એની રેન્જ છે -128 to +127 અને એનો કોડ છે %D. ખાલી ઇન્ટીજર છે અથવા સાઇનેડ ઇન્ટીજર હોય છે એ મેમરીમાં 2 બાઇટ્સ રિઝર્વ કરે છે. એની વેલ્યુ છે 32759 to 32767 અને એનો કોડ છે પણ %D. અનસાઇનેડ ઇન્ટીજર હોય તો એ પણ મેમરીમાં 2 બાઇટ જગ્યા રોકે છે અને એની કિંમત થઈ જાય 0 to 65535 65535 અને એનો કોડ છે %U. લોંગ અથવા સાઇનેડ લોંગ હોય જે મેમરીમાં 4 બાઇટ્સ રિઝર્વ કરે છે જેની વેલ્યુ છે 2147483648 21474836 અને 47 અને જેનો ફોર્મેટિંગ કોડ છે %D.
લાસ્ટ છે અનસાઇનેડ લોંગ ઇન્ટીજર છે જે મેમરીમાં 4 બાઇટ્સની જગ્યા રોકે છે, જેની વેલ્યુ છે 02429429672995 અને એનો કોડ છે %LU. Float type. Float type are used to store a real, a decimal point value, number, size, range of integer type on 32-bit machine. અહીં જે ફ્લોટ ટાઈપની વેલ્યુ આપેલી છે ડેસિમલ ફ્લોટ ટાઈપ ડેટા ટાઈપ્સની જે વેલ્યુ આપેલી છે ડેસિમલ પોઈન્ટવાળી આપેલી છે એ 32-બીટ મશીનને ધ્યાનમાં રાખીને જ આપેલી છે. નીચે ટેબલ આપ્યું છે. ધ ફોલોઈંગ ટેબલ પ્રોવાઇડ ધ ડિટેલ્સ ઓફ સ્ટાન્ડર્ડ ફ્લોટિંગ પોઈન્ટ ટાઈપ્સ વિથ ધ સ્ટોરેજ સાઇઝ, વેલ્યુ, રેન્જ એન્ડ ધેર પ્રિસિશન. મીન્સ કે નીચે જે ટેબલ આપેલું છે એમાં સાઇઝ, ડેટા ટાઈપ્સ અને પોઈન્ટ પછી વેલ્યુ કેટલી સેવ થશે આપેલું છે, એનું ફોર્મેટ પણ આપેલું છે. ફ્લોટ છે 4 બાઇટની જગ્યા રોકે છે, એની વેલ્યુ 3.4 e⁻38 to 3.4 e⁻38, 6 ડેસિમલ પોઈન્ટ અને એનો કોડ છે %f. નીચે ડબલ છે 8 બાઇટ્સ રિઝર્વ કરે છે, એની વેલ્યુ છે 1.7 e⁻308 to 1.7 e⁻+308 અને 15 ડેસિમલ પોઈન્ટ સુધી સેવ કરે છે, જેનો કોડ છે %LF. લોંગ ડબલ 10 બાઇટ્સ જગ્યા રોકે છે, એની રેન્જ છે 3.4 e⁻4932 to 1.1 e⁻+4932 અને 19 ડેસિમલ પોઈન્ટ સુધી વેલ્યુ સેવ કરે છે અને જેનો કોડ છે %LF. અહીંયા L કેપિટલ છે. થેન્ક યુ.